વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપા, મોજમાં રહેવાનું, કારણ કે વાગ્યા છે અત્યારમાં 7:15 અને બસ આપણે ડેઈલી જે રૂટીન હોય છે મોર્નિંગનું, એ રૂટીન મુજબ આપણે બધું કામ પતી ગયું છે અને હવે બસ ચા પાણી નાસ્તો ને એ જ બધું બાકી છે. કેમ બાલી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાંજે થોડોક મજામાં તો બધાની તબિયત પણ સારી હોય એટલે સારું. અને આપણું કામ અહીંયા તો ચાલે છે ઇધર ઉધર. હમણાં હું ઇધર ઉધર માં તારી માથે આવો સીધો પ્લેટફોર્મ ભટકાણું લે તો જોજો બેહવામાં. છોકરી હોતે હોતીશ ભાઈ. ઈ બાજુનું નહીં, આ બાજુનું. ઓકે તો લાઈક એ તો હા. અને ફ્રીજમાં ગાંડીનો ગવેરો થયો છે ભેગો, હવે એવું લાગે. ગાંડી ગવેરો નથી આ હરખું કરું છું બધું. એવું છે. અહીંયા દહીંનું તપેલું રાખું છું ને દહીં જમાયું છે એમનો પડ્યું છે. છાશ અવાજ નથી કરવી. તમે કાલ છાશની કોથળી જાજી લેવા. અમે 2 કોથળી છાશ ને 2 કોથળી દૂધ કીધું હતું. દૂધ કેન્સલ થયું, નકરી છાશ આવી. કોણે કીધું નકરી છાશ આવી? દૂધ ક્યાં છે? ઈ શું છે? જો પેલા કોથળિયું જો તું, પેલા આ બધી દૂધ જ છે. જોઈ લે તું. 2 દૂધ છે, 2 છાશ છે. જો ગોલ્ડી વાળું દૂધ છે એટલે જોઈ લે, બધું જોઈ લે, જોઈ લે, જોઈ લે. ઈ માણા હાવ દૂધ ને છાશમાં ફરક નથી પડતો આને. ઈ જ વાત છે ને. હવે નથી સમજાતું. ગઈડી થઈ ગઈ ને દેખાય નહીં. છાશ મને આખો નબળી પડી ગઈ. આવું હે સિયા તાર મમ્મીનું કામ કર. હા. અને મેં તાર પપ્પાને છે મીટવાનું કીધું હતું ને, તેને મીટીને ફ્રીજમાં મૂક્યું હતું. મારા આલુ પરોઠાની દશા કેવી છે ઈ ખબર કેવી છે? જો બેવડું દેવડું વાળ. મસ્તીનું હે. એમ નો વીટે તો કેમ વીટે? તો હરખું વીટીને મૂકે. જો હવે આને તું ગરમ કરી લે તું અત્યારે. એટલે જો ફ્રીજમાં મૂકેલું ને 2 ભાગ કરીને ગરમ કરવું. મારે કેમ ગરમ કરવું ઈ જ હું વિચારું છું. ગરમ કરવું તો પણ બહાર રાખવાનું હતું, ફ્રીજમાં ન મૂકવાનું. એવું હા. બહાર નો રખાય. અત્યારે શિયાળો છે એટલે કાંઈ ન થાય. પણ તોય ગરમીનો અહેસાસ થાય છે હો. કાંઈ ગરમી અત્યારે રાતે નથી ગરમીમાં. હમ. માથે ઓલું દોહર કેવું જાડું ઓઢીને હોતા અને ગરમીનો અહેસાસ થાય તમને. જીયા, તાર પપ્પાને ગરમીનો અહેસાસ થાય. જો હું કરું બોલ આપણે. હું કરું? એટલે ગરમીનો અહેસાસ થાય તો એસી ચાલુ કરી દેવાનું. નો કે બાબાને કે હજી શિયાળો છે એસી ચાલુ કરી દેવાનું હોય. હવે ગરમી આવી માં શિયાની ગરમી થતી હોય. મારા વાસણ ગોઠવસ તમે આ બાજુ કે આ બાજુ આમ હટો તો હું વાસણ એવું ત્યાંથી લઉં ખાટલી સારું લ્યો તો ભાઈ આવો. બીજું હું તમે તમારા કામમાં. અને ગુડ મોર્નિંગ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ દીકલો ચા ધ્યાન રાખજો પપ્પાને કે વયો ન જાય. એ તો ભાઈ વયો જાય એમાં કઈ નક્કી ના હોય. હું દરવાજા બંધ છે પણ શા વયો જાય દરવાજો ટપીને ગઈ નક્કી નહીં પછી એનું. તમે માથે ઉભા છો તો એટલું રખોલું ન રાખી શકો. જરા પણ નહીં. જો જવાની તૈયારી જો લે લે. હું શું હવે આવી કેમ હા તો તાર વાસણ ગોઠવવા હતા ને ઈ હું આવું કરતી જઈશ એવું છે. બધું મલ્ટી ટેલેન્ટેડ. સારું હે. મલ્ટી ટેલેન્ટેડ તો હું છું જ ઓલરેડી. તો બધું થતું છે. આમાં તેલ નાખ ને થોડું. નહીં હો કેમ? કાંઈ ડિઝાઇન નાખે નથી કોઈ માઈ જેમ કોરમોર થઈ ગયું. ના પણ એટલે અત્યારે થોડુંક મજા આવે એમ લાગે કે અત્યારે જ બનાવ્યું. તમારે ખાવું તો બોલો. મારે નથી ખાવું. મને તો હાઈ મેં ભરપેટ ખાઈ લીધું ને તોય મને ભૂખ લાગી. તોય મને ભૂખ લાગી હતી રાતે. ઈ જ વાંધો છે ને ગમે એ બનાવી દેતો. શાક રોટલા એને કરતા ખાવા હારા તમારે. એટલે ભૂખ ન લાગેલા હઈ છે. હોય છે. શાક રોટલા ખાવ ભૂખ ન લાગે. બાકી ગમે એ ખાવું હાથોણાનું તો તમને ભૂખ લાગે. એનું મારે શું કરવું? પણ એમને જો સાંભળો, આપણે વહેલું ખાઈ લીધું હોય હે તો ભાઈ સાંજે ભૂખ લાગે કે નહીં મોડી રાતે? તમે લોકો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. હાલો આ ક્વેશ્ચન તમારા ઉપર છોડ્યો છે અને મારી જેમ કોને કોને રાત્રે ભૂખ લાગે છે એ પણ કહેવાનું છે. વારું કર્યા પછી હો, આમ નહીં. એ રૂટીનમાં તો બધાના લાગતી જ હોય. વારું પાણી કર્યા પછી જેને ભૂખ લાગતી હોય કમેન્ટ કરીને બિંદાસ જણાવજો એટલે મને ખબર પડે કે મારી જેમ કેટલા લોકો છે. દૂધ દોણામ જઈ શકે હું ફાટી જાય. જો આમ વીટો કેમ? તૂટી પણ તો લે પણ ઓલા પાર્સલ વાળા આમ બીટે ઈ પાર્સલ વાળા હોય તમે પાર્સલ વગર ના છો. છે આવું છે બધું કામકાજ. કાંઈ હું છું અત્યારમાં. હાલો હું એકવાર હેન્ડ વોશ કરીને હમ. બેબી બોલા છે ને સિયાના ફૂડ ફીડર નહીં ધોઈ નાખો. ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ. પણ આજે કામ થોડુંક વધી ગયું છે મારું નહીં આમનું. કારણ કે માસી આવવાના નથી. માસીએ આજે કોલ કરીને કીધું છે કે મજા નથી એટલે હું નહીં આવું. તો કચરા પોતાને એવું બધું કરવું પડે એવું છે. તો કે તમે સિયાબેનને રાખો ત્યાં સુધીમાં હું થોડા ઘણા જે કચરા નીકળે એ કચરા કાઢી લઉં. પોતા તો પછી જોયું જાય છે. સિયાબેન સુવે પછી કરશું આપણે. તો બસ અત્યારે જવાબદારી આપણા ઉપર અહીંયા આવી છે સિયાબેનને રાખવાની. તો અમારા સિયાબેનને છે ને ઘડીક થઈને ત્યાં પાછું હું ચાલુ થઈ જાય છે ને એટલે મને બીક લાગે કે મારી પાસે રહે કે નહીં રહ્યા. ઘડીક થઈને તેને મમ્મી સાંભળી જાય છે અને બીજું કાંઈ વાંધો નથી આવતો. અત્યારે રાત નથી એટલે અત્યારે ન સાંભળે. ખોટુંમાં છોકરીને એવું ન કરે.
मेरी काम वाली बाई नहीं आई. આજે હેરાન પરેશાન છીએ કામ જાજુ. હજી તા કબાટ હરખો કરવાનો સાબજીનો કે દિવસનું મુહૂર્ત હતું શુક્રવારનું. શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર ને મંગળવાર થઈ ગયો પણ વારો કેદી આવે એ ખબર નથી. આજે માસી નતા ને 11:30 થી આપણે ફ્રી થઈ ગયા હારે થોડીક રસોઈ થઈ ગઈ અને હજી ઘર આપણું કંઈક આવું છે રમકડું વાહ હવે લાગે કે આપણા ઘરમાં એક નાનું છોકરું છે કેમ કે આપણે રાખતા કામ કરવાનું હોય એટલે બધી વસ્તુ આપવી પડે હારે અને કરવું પડે. એટલે કેરીકોટમાં બેસાડી હતી ને બાજુમાં એને જે પિયાનો લીધું છે ને ત્યાંથી એ પેલા મોલમાંથી એ પિયાનો આપ્યો હતો એટલે ક્યારેક હાથ હડી જાય એનો ટચ થઈ જાય તો એ રમતી રહે ને કરતી રહે. અને આપણા માટે આપણે રસોઈ બનાવી નાખી છે. સિયાબેન માટે રસોઈ બનાવવાની છે. એમના માટે ખાલી મગ બાફવાનો વિચાર છે. જોઈ શું કરું છું એ અત્યારે તો એમને સુડાવ્યું છે તો મેં કીધું હું પહેલાં ફટાફટ ત્યાં સુધીમાં ભાખરી બનાવીને સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. પેલી આલુ સેવ અને રતલામી સેવ છે જ નાખી છે. બાકી ચણાનો રોટની સેવ નાખીને સેવ ટમેટાવાળું શાક છે. તો આપણે શાક ભાખરી બનાવીને જમી લઈએ. બેન સુતા છે ને ત્યાં સુધીમાં એ જાગશે પછી એમની ડ્યુટીમાં આપણે ફરી પાછું લાગી જવાનું છે. અને આજે ઘણી બધું તમારે લોકો જોડે શેર કરવાનું છે અને મસ્ત વ્લોગિંગ કરવાનું છે. તો કન્ટિન્યુ રહેજો વિડીયો જોડીને ક્યાંય ન જતા બહુ મજા આવશે આગળ. ચલો સવારે નહીં પણ બપોરે મળ્યા હતા ને બપોર પછી પાછું આપણે અત્યારે કન્ટિન્યુ કરીએ છીએ કેમ કે વાગી ગયા છે સાંજકનો ટાઈમ થોડોક બાકી છે રોકાણમાં એનો એટલો ને આપણે જવાનું છે અત્યારે સિયા બેબીની. તમને ખબર છે બધાને કે બહુ બધી માનતાઓ કરેલી છે તો હવેથી ધીમો દોર પાછો આપણે ચાલુ કરીએ માનતાઓનો અને માનતાઓ પૂરી કરતા રહીએ ધીમે. તો આપણે થોડા ઘણા તેડી રેડી થઈ ગયા છીએ અને સિયાને રેડી કરવાની બાકી છે. તો બસ હમણાં થોડી વારમાં સિયાને રેડી કરીશ. ત્યાં સુધીમાં સાબજી આવી જશે અને આજે માનતા પૂરી કરવાની છે શિયાના ફૈબા. એ માનતા કરી હતી એમની કે માહી બેને માનતા કરી હતી સિયાની. એટલે સિયાની તો નહોતી કરી પણ જ્યારે મને પહેલી વાર એડમિટ કરીને હોસ્પિટલમાં ત્યારે એમણે માનતા કરી હતી કેમ કે એ ડરી ગઈ હતી અને અમને જેટલી ખુશી હતી ને એટલી જ ખુશી એમને પણ હતી. તો બસ એમને પણ ડર લાગ્યો હતો ને પછી એ રેડી હતી અને એ પછીથી એમને માનતા કરી. ચાલો ક્યાં માનતા પૂરી કરવા જવાની છે એની માનતા છે શું છે એ બધું તો તમને આગળ જાણવા મળશે. પણ અત્યારે આપણી રેસીપી બની ગઈ છે મીન્સ કે રસોઈ બની ગઈ છે મસ્ત મજાની ભાજી. તો આજે પ્રોગ્રામ છે આપણો પાઉંભાજીનો. સાબજીને જે આપણે ગયા હતા વિશાલભાઈને ત્યાંથી અને વિશાલભાઈને ત્યાંથી ગયા હતા આપણે એમના કાકાજી સસરાજીની ઘરે. કાકાજી સસુર મીન્સ કે કિશનભાઈની ઘરે. તો કિશનભાઈએ ત્યાંથી જે વાડીના દેશી વટાણા આપ્યા હતા ને મીન્સ કે એમના ઓર્ગેનિક વાળા વટાણા દવાનો છંટકાવ વગરના તો એમને મીઠા લઈ ગયા હતા બહુ. તો કે એ વટાણા છે ને ત્યાં સુધીમાં તો મને એકવાર ભાજી પાઉં બનાવી દેજે કે દિવસનું રટણ હતું. તો કીધું કાંઈ વાંધો નહીં આજે ફાઇનલી આપણે ભાજી પાઉં બનાવી જ નાખીએ બીજું શું. એટલે એ માટે ટમેટાની નહોતું તો એ હું લેવા માટે ગઈ માર્કેટે. હું ને સિયા બે બપોર વચ્ચે માર્કેટે ગયું 3 વાગે. માર્કેટેથી ટમેટાની લાવ્યું અને ફટાફટ ભાજી બનાવી નાખી અને હવે સાબજી આવે પછી નીકળીએ અમે બધા લોકો. તો ત્યાં સુધી મેં કીધું હું રેડી થઈ ગઈ છું અને સિયાબેન અંદર એકલા છે એટલે રાડો પાડે છે અને બાજુવાળા પણ રેડી થઈ ગયા છે કેમ કે એમની માનતા છે ઓફિશિયલી તો એ તો આવવાના જ છે. તો બસ આવું કંઈક છે. અત્યારે પેલા રેડી થઈ જાય પછી સાબજી આવે એટલે મુલાકાત કરીને જ નીકળીએ જ્યાં જવાનું છે ત્યાં. જય હો ગિરનારી મહારાજ. બસ નીકળી ગયા છીએ ગાડી લઈને અને ગિરનારી મહારાજના દર્શન કરાવ્યા અને આજ રોડે આપણે આગળ જવાનું છે. તો આઈડિયા આવી ગયો હોય તો કમેન્ટ્સ કરો નહીતર પછી આપણે આગળ જઈને તમને લોકોને લોકેશન શેર કરીશું કે આપણે એક્ઝેક્ટલી આવ્યા છીએ કઈ જગ્યાએ. કારણ કે આપણે એ રોડ ઉપર થોડુંક કામ પણ છે તો એ કામ પણ પતી જશે. હારું શું કેવું તારું? એકદમ સાચી વાત. અને એ લોકેશન પર કામ છે એ વાત બીજી રહી પણ આજે મંગળવાર છે ને એટલા માટે ત્યાં જઈએ છીએ. આઈડિયા હવે તો આવી જ ગયો હોય અને આવી જ જવું જોઈએ જુનાગઢ વાસીઓને સ્પેશિયલી. બાકી બહાર ના હોય એને મને ખબર નથી કે એમને આઈડિયા આવ્યો કે નહીં. આપણે હજી એકવાર આ રોડે જવાનું થશે પણ પેદલ ચાલતા થશે પણ એ જોઈએ છે ક્યારે મુહૂર્ત આવે છે હવે. તો બસ એક્ઝેક્ટ આપણે એ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા સાંજ જેમ પડતી જશે એમ મેળો જામતો જશે. કેમ માહી હું થયું? આ જોઈ લે આ ઉતરવામાં હે ને હાવ દખા કરે છે અમારે. તો હું રેડું નાખતી હતી કઈ નહીં. જવાનું છે આપણે અહીંયા ઈગલ ગણપતિ બાપાના મંદિરે સિયાબેનને લઈ અને દર્શન કરાવવા માટે. તો બસ દર્શન કરાવીને આપણે બીજું કામ છે એ કામ પતાવવાનું છે. પેલા શાંતિથી રોડ ક્રોસ કરી લઈએ. આ નારિયેલ અહીંયા બહુ મળે લીલા. કેમ હે દાંત કાઢે છે
એને મજા આવે કે આ હાવ નવી જગ્યા ઉપર આવ્યા છીએ આપણે. હે સિયા, ક્યાં આવ્યા છીએ? ક્યાં આવ્યા આપણે? જેજેવાલાના દર્શન કરવા આવ્યા. ક્યાં સિયા? જેજેવાલાના દર્શન કરવાના હોય ને આપણે. હે તો કેરીયું તો આવી જાય એટલે ખાખડ્યું છે હજી. આપણે ખાખડ્યું છે, તોડવાની મનાઈ છે સખત. ગણપતિ બાપાના દર્શન કરીને પહોંચી ગયા છીએ ઘરે અને હવે આપણે જવાનું છે ફોટોકોપીસ કઢાવવા માટે. પેલી કેવી ફ્રેમ કહેવાય તને કહું? હા તે મન નથી આવડતું નામ. હા તો રિયલી મને નથી ખબર. એક ફ્રેમ બનાવવાની છે હવે. એ ફ્રેમ હાટું આપણે જોઈએ છે ફોટા. રેઝિનાટ એવું કંઈક કે એવું કંઈક બનાવવાનું છે ને, તો એમાં માટે આપણે બેનબાના ફોટોની પ્રિન્ટ કઢાવવા જવાની છે. તો આ એના માટેની ફાઇલો બધી ડિટેલ્સ આપણે કલેક્ટ કરવાની. તો આ ફાઇલને બધી એકઠું કર્યું છે. ધીમે ધીમે બધી ડિટેલ કલેક્ટ કરી અને ડિટેલ આપવાની છે આપણે પરમ દાડે. ત્યાં સુધીમાં આપણે બધું ભેગું કરીને રાખવાનું છે. તેમાં આપણે 2 ફોટો સિલેક્ટ કર્યા છે. હવે ફોટોઝની કોપી કઢાવવા જવાનું છે. તો ફટાફટથી આપણે ફોટો કોપી કઢાવતા આવીએ અને મસ્ત મજાના આપણે પાઉં પણ સાથે લઈ આવવાના છે. તો પાઉંને એવું લેતા આવીએ. નારિયેળ પાણી લેવાનું છે એટલે કે નારિયેળ લેવાના છે, તો નારિયેળ પણ લેતા આવીએ. અને ફ્રૂટમાં કંઈ એવું છે. આપણે ફોટો પ્રિન્ટ ને બધું કરાવીને આવતા રહીએ છીએ ઘરે. ઘરે આવ્યા છે દીવાબત્તી થાય છે, પણ દીવાબત્તી આજે છે ને અમારે સિયાબેનને સાથે લઈને થાય છે. હમણાં બતાવું કે અમારે દીવાબત્તી કઈ રીતના થાય છે ને. આવી રીતના કંઈક થાય છે અમારા ઘરમાં દીવાબત્તી અત્યારે સિયાબેનને લઈને. સિયાબેનને લઈ જવાની જ્યાં અગરબત્તી ને ધૂપબત્તી કરવાની હોય ત્યાં, અને પાછું આપણે લઈ આવવાની. તો બસ અમારે સિયાબેનને આમાં કંઈક મજા આવે છે. કેમ મજા આવે છે ને તને આમાં? હે હાલો આપણે હવે જેજેવાલા પાસે દર્શન કરતા આવીએ. હો એવું કરવાનું છે. હા આ ભડકાઈ જાય છે પાછું અમારું. તો આપણી ભાજી તો અહીંયા થાય છે રેડી, અને બીજી તરફ અહીંયા પાઉં પણ આપણા કટ થઈ ગયા છે. અને હારોહાર આપણે લઈ આવ્યા છીએ ગોપાલના અડદ પાપડ. તો બસ આવું કંઈક ભોજન છે. ડુંગળીને ટામેટું કાપવાનું બાકી છે. આ બધું કરીએ એની પહેલાં હજી એકવાર હું તમને લોકોને ચેતવી દઉં છું, કારણ કે અત્યારે જ હમણાં કોલ આવ્યો હતો આપણા સબસ્ક્રાઈબર કમ ફેમિલી મેમ્બર કહીએ, રમાબેન પટેલ દુબઈવાળા. એમની સાથે આજે ફ્રોડ થતાં રહી ગયો છે. પણ એમની ઘરે જે પેલા ભાઈ રસોઈ કરવા આવે છે ને, એમની સાથે ફ્રોડ થઈ ગયું 40,000 રૂપિયાનો. તો બસ અત્યારે હવે આ છેતરપિંડીના ધંધા એટલા બધા વધી ગયા છે કે એની વાત ના પૂછો. તો મહેરબાની કરીને તમને લોકોને કોઈ પણને જો આવી રીતના કોઈ પણ જાતનો કોલ આવે, ખાસ કરીને હિન્દી બોલતા હોય એટલે સાવચેત થઈ જવાનું. એ કાંઈ પણ વસ્તુ માગે તો એ નહીં આપવાની. શું કેવું તારું વાલી? એકદમ સાચું છે. અને અત્યારે પછી ખાતું સાફ થતા વાર નહીં લાગે જરા પણ. સાચી વાત ને? એમાં કાંઈ ન ઘટે. કાંઈ ન ઘટે. હું કાંઈ ન વધવા દે પછી ઘટે નહીં. એને કાંઈ ન ઘટે, આપણે કાંઈ ન વધે. હા એવું થાય. કાંઈ નહીં. શેતાન સલાહ સુખી કે ને કે દૂધના તાજલા પછી છાશ પણ ફૂકીને પીવે, અને સાપના કૈડા સિંદરાથી પણ બીવે. પણ નહીં, અત્યારે જે કોલ આવ્યો ને એમાં રમાબેન એવું કહેતા હતા, એમને એવું કીધું જે ભાઈના 40,000 ગયા ને કે અમે તમારી ઘરે કલર કરી ગયા, કે એમનું પેમેન્ટ કંઈક આમ ને તેવી રીતના વાત કરતા હતા એ. અને તો આ ભાઈએ કીધું કે મારી પાસેથી ભાઈના નંબર છે કે તમે એ ભાઈ નથી બોલતા એ. અને શંકા વહી ગઈ છતાં પણ એમને આવી રીતના ભૂલ થઈ ગઈ. બોલ પણ વાત જ એવી રીતની મીઠી મીઠી કરે તો શું કરે? તમને કેમ કીધું હા બેટા કેમ છે? પેલા ફાધરનું નામ કીધું, એમાં જવાબ ન દીધો એટલે કે હા બેટા કેમ છે બોલ, સારું છે ને આમ છે ને તેમ છે ને કરે. એટલે આપણે તેમ થાય કે ઈ જ છે. વિશ્વાસ તો જીતવાનો ને, ટ્રસ્ટ તો તમને એની ઉપર લેવડાવે ને પછી ઈ કરે. આપણે એમને માણસને કેમ કોઈ માણસે કઈ રીતના કમાઈને ભેગા કર્યા હોય ને રૂપિયાને એકી ઝટકે આવી રીતના વયા જાય તો એના ઉપર શું વીતી હશે? એનું જ નામ કર્યું. સારા ઘરનું કોઈ હોય અને એમનું જાય તો વાંધો નહીં. તમે જેમ કહો છો કે રમાબેન ને અહીંયા છે રસોઈ વાળા, એમના ગયા છે, વિચાર કરો કે એને કેવી રીતના ભેગા કર્યા. 40,000 કેમ ભેગા કર્યા છે એમણે ટીપી ના, અને એક ઝટકે વયા ગયા બધા. એ જ સાચું જોવાનું છે. પણ આપણે વિડીયોમાં કીધું એમાં તે દિવસે ઘણી બધી કમેન્ટ હતી, ઘણા બધા કીધું કે સારું કર્યું તમે એમને જાણ કરીને ચેતવા. આપણી સાથે જે બની ગયું હતું એવું ઘણા 2-3 લોકોની કમેન્ટ્સ પણ હતી એવી કે અમારી સાથે આવી રીતના સેમ સિચ્યુએશન આવી ગઈ છે, અમે સચેત હતા એટલે બચી ગયા છીએ. તો સચેત રહેવું બી જરૂરી છે.
બરોબર છે. પાપડ શેકી નાખો કે તળવાના છે આની ઉપર? શેકવાના. ઓકે. તળેલ દવ એવી નથી. આ આવી કંઈક તૈયારીઓ થઈ ગઈ છે આપણી. ઠંડી ઠંડી છાશ, ગરમ ગરમ પાઉં ભાજી ને લીલી ડુંગળી ને ટામેટું, અને અહીંયા છે આપણે અડદના પાપડ. કેમ વાલી? એકદમ મસ્ત મજાનું ખાવાનું છે. આવી જવાનું. વટાણા તમે કીધા તા ઈ જ નાખ્યા છે. ઓકે. પેલા ભાઈ આપણે કેવા? કિશનભાઈ વાળા. યસ. તો કિશનભાઈ, કદાચ તમે જો આ વિડીયો જોતા હોય તો તમારા વટાણાનો આજે આપણે શું કહેવાય કચ્ચર ઘાણ કરી દીધો છે ભાજીની અંદર. ભાજીમાં નહીં ખાતા, બાકી તો સબ્જી કાચા ખાઈ ખાઈને જ કૂટવાય છે. શાકમાં તો કોણ જાણે ભારી મીઠા હતા. તો કહું છું કે બાકી શાકમાં તો કોણ જાણે થોડાક છે તો વારો આવે ને આવવા દઈએ તો સબ્જી. મસ્ત મજાની પાઉંભાજી તો ખાઈ લીધી આપણે, અને હવે પાઉંભાજી પચાવવા માટે આપણે નીકળી આવેલા છીએ ભવનાથ તરફ. કારણ કે ભવનાથમાં જઈએ તો પાઉંભાજી કંઈક પચી જાય એવી માન્યતા છે આપણી, મારી પોતાની અંગત છે. એટલે કોઈ બીજા એમ ન કહેતા કે આવું કંઈ હોય નહીં, પણ મારી પોતાની માન્યતા એવી હતી. એટલે તમારા લોકો સાથે આપણે શેર કરી. તો બસ હવે જઈએ છીએ ધીમે ધીમે ભવનાથમાં. કીધું કેટલા દિવસથી આપણે ભવનાથ ગયા નથી, બેનબાને પણ ભવનાથ દર્શન નથી કરાવ્યા, તો કીધું બધું એકી સાથે થઈ જાય. ને હમણાં શિયાળા હવે છેલ્લા પહેલા દિવસો છે, તો કીધું કાવો પણ પી લઈએ, પછી ઉનાળાની શરૂઆત થઈ જશે તો પછી કઈ કાવો પીવાની મજા નહીં આવે ગરમીમાં. હું કેવું તારું? ગરમીમાં કાવો પીવાનો પણ ન હોય ને, પછી તો શિયાળાની ઠંડીમાં જ કાવો સાચો હોય. તો એક છેલ્લો પેલો કાવો પી લઈ, પછી આવતા શિયાળે જોયું જાય. ત્યાં તો સિયાબેન બી કઈક મોટા મોટા થઈ પછી હમણાં પાછો નજીકમાં શિવરાત્રીનો મેળો આવી જશે. યસ, ત્યારે આપણે કઈ જવાનું નથી. હા, ગયા વર્ષે આપણે જઈ શકીએ એમ નહોતા, આ વર્ષે આપણે જવાનું નથી સિયા બેબીને લઈને. હવે 5 વર્ષ ભૂલી જ જવાનું બધું. યસ, ગયા વર્ષે સિયા બેબી ટમીમાં હતા એટલે કઈ આપણે ગયા નહીં. સાબજીને એકને કીધું હતું કે મને એકલાને મજા ન આવે, તું હોય તો ગમે એ કે મેળો કરવા જાવ, તું ન હોય તો સારું હાલો. તો ફ્લેશલાઇટ મોઢા ઉપર આવે ને સામે, મને કઈ દેખાતું નથી, તો આપણે અહીંયા જ બંધ કરીએ છીએ. ભવનાથમાં જઈને સીધા મળીએ છીએ પાછા આપણે. પહોંચી ગયા છીએ મેળાવાળા ગ્રાઉન્ડમાં, ને અહીંયા અવાજ આવે છે જાતે જાતના ને લાઇટુ વાળા. તો હવે અમારે બેન બાને આમથી આમ ટકર ટકર જોવાનું થાય છે. કેમ? પણ એની પહેલા આપણે જવાનું છે પેલા કાવો પીવા માટે, પછી આપણે આ ગ્રાઉન્ડમાં ચક્કર મારીશું. ગ્રાઉન્ડમાંથી ચક્કર મારીને આવ્યા છીએ હવે આપણે ભાઈ પાસે કાવો પીવા માટે, પણ કાવો બનાવતા નથી કે ઉકળે છે. બનાવો ને ભાઈ ફટાફટથી હવે ઝડપથી. ઠંડી બહુ લાગે. ઘરે નીકળે ત્યાં સિટીમાં એમને સિટીમાં ટાઈટ નથી, સિટીમાં કાંઈ નથી. અને અહીંયા છે આપણે દાતાર બાપુ. જય દાતાર બાપુ. ટૂંક સમયમાં આપણે ત્યાં પણ જવાનું છે. તો હાલો તો પછી જાય ક્યારેક ટ્રીપ મારવી આપણે. આવું હે? હાલો ભેગા જાય. પાકું? અરે સારું હાલો. તો હમણાં ઓન કેમેરા આપણે છે ને ડિસ્ક્લોઝ નથી કરવાનું, હમણાં કરવું દઉં તમને કહું. બાકી બનાવો હવે આપણો કાવો મસ્ત મજાનો, ઠંડી ઉડી જાય એવો માહોલ. કેવો હતો ઠંડીનો? મારા ગળે સ્વેટર પહેરે. ઠંડી લાગતી હોય તો આમ સ્વેટર પહેરે. સિટીમાં આવો એટલે નથી લાગતી બાપા. ત્યાં તો નથી, ત્યાં તો ગરબા પવન આવે. એ જ વાંધો છે ને. ઈ વેમમાં આપણે એને કઈ ઓયડું પહેર્યું નથી, પણ અહીં ભવનાથમાં ખરેખર ઠંડીનો જમકારો છે ભાઈ. અહીંયા પણ અહીંયા આપણું રજવાડું છે, આપણું જૂનો ગઢનો જૂનો ગિરનાર છે. એ જ વાત છે. ચારો તરફ પર્વત છે. બરોબર. અહીંયા ઠંડી નો લાગે તો શું લાગે? કાંઈ ન લાગે. હાલો હવે વાતું નથી કરવી ને આપણે બનાવો. અરે યાર મોજે મોજ જ કરવાની કોઈ આપણે. રોજે રોજ જ કરવાની વાલા.